નો ડ્રગ્સ કેમ્પેઇનના અંતર્ગત રાજકોટ શહેર પોલીસ અને ઇનવિન્સિબલ NGO દ્વારા હ્યુમન સાયકલનું એક પ્રોગ્રામ રાખવામાં આવ્યું હતું, જેમાં લગભગ 12 જેટલા સ્કૂલ કોલેજીસના સ્ટુડન્ટ્સ પાર્ટિસિપેટ કર્યું હતું. અને આમનું ઓબ્જેક્ટિવ આ પ્રોગ્રામનું એ હતું કે જે ડ્રગ્સ છે એ દૂષણને ડામવા માટે કેવી રીતે એ બાબતમાં અવેરનેસ કરાઈ જાય, આ બાબતનું પ્રોગ્રામ હતું. અને એ જે ઇનવિન્સિબલ NGO છે એ અત્યારે લગભગ 12 મેજર સિટીઝમાં 1100 કિલોમીટર બાઇક રાઇડ કરીને આ ડ્રગ્સ બાબતમાં અવેરનેસ કરાવવાનું કામ કરી રહ્યું છે. અને લગભગ 93 કેમ્પસીસ, સ્કૂલ કોલેજ કેમ્પસમાં વિવિધ પ્રકારના પ્રોગ્રામ રાખી રહ્યા છે. અને આમાં આજે રાજકોટ શહેર પોલીસમાં સૌપ્રથમ 2024ના જાન્યુઆરીમાં આ પ્રથમ કાર્યક્રમ રાખવામાં આવ્યું છે. અને આ પછી અલગ અલગ વિવિધ કોલેજ શાળાઓમાં સ્ટુડન્ટ્સને ડ્રગ્સના દૂષણથી માહિતગાર કરવા માટે અન્ય પ્રકારના પ્રોગ્રામ પણ રાખવામાં આવશે, જેમાં SOG અને ક્રાઇમ બ્રાન્ચના સિનિયર ઓફિસર્સ વગેરે પાર્ટિસિપેટ કરશે. અને અમારે સાથે જે પ્રોફેસર છે એ પ્રોફેસર મીનુ જસદનવાલા પણ જોડશે. અને જે સ્ટુડન્ટ છે, ખાસ તौरથી જે અમારો યુવા વર્ગ છે એ અત્યારે અમારી માટે ખૂબ જ જરૂરત છે, ક્યોંકि તમામ લોકો જાણીએ છીએ કે અમારો ભારત દેશ જે છે સૌથી યુવા દેશ છે. અહીંયા લગભગ 25 કરોડથી વધુ યુવાન છે. અને એ યુવાન જો એમની સકારાત્મક એનર્જી સાથે જો કાર્ય કરે તો અમારે દેશને નવીનતમ ઊંચાઈઓ માટે પહોંચાવી શકે છે. અને આ માટે ખૂબ જ અગત્યનું છે કે એક રાઇટ ડાયરેક્શનમાં અને પોઝિટિવ એનર્જી સાથે હેલ્ધી લાઈફસ્ટાઈલ એડપ્ટ કરે અને આ સાથે આગળ વધે.